દિલ્હીના રોહિણી વિસ્તારમાં બુધવાર 23 ઓક્ટોબરે મોડી રાત્રે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું, જેમાં બિહારમાંથી વોન્ટેડ 4 કુખ્યાત બદમાશોને પોલીસે ઠાર કરી દીધા છે. આ ઓપરેશન દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર પોલીસની સંયુક્ત ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તો જણાવવામાં આવી રહ્યું છે કે આ આરોપીઓ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં આતંક બચાવવાની યોજના બનાવી રહ્યા હતા. તો જોઈએ આ વિસ્તૃત અહેવાલ. આ એન્કાઉન્ટરમાં 22 અને 23 ઓક્ટોબરની મધ્યરાત્રિએ લગભગ 2:20 વાગે બનવા પામ્યું હતું. તો આ અથડામણમાં બહાદુર શાહ માર્ગ પર ડોક્ટર આંબેડકર ચોકથી લઈને પંચાલી ચોક સુધી ચાલી હતી. પોલીસ અને આરોપીઓ વચ્ચે જોરદાર ગોળીબાર થયો હતો, જેમાં ચારેય આરોપીઓને ગોળી વાગી હતી. તો તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રોહિણી સ્થિત ડોક્ટર BSA હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓની ઓળખ 25 વર્ષીય રંજન પાઠક, 25 વર્ષીય બિમલેશ મહેતો ઉર્ફે બિમલેશ સાહની, 33 વર્ષીય મનીષ પાઠક અને 21 વર્ષીય અમન ઠાકુરનો સમાવેશ થાય છે. તો રંજન, બિમલેશ અને મનીષ ત્રણેય બિહારના સીતામઢી જિલ્લાના રહેવાસી હતા, જ્યારે અમન ઠાકુર દિલ્હીના કરવાલ નગરનો શેરપુર ગામનો હતો. પોલીસ સૂત્રોથી પાસેથી મળતી માહિતી મુજબ આ ચારેય આરોપીઓ બિહારમાં અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા. કહેવાય છે કે આ ગેંગ સિગ્મા એન્ડ કંપનીના નામથી કુખ્યાત હતી અને તેનો સરદાર રંજન પાઠક હતો. તો આ ગેંગ નેપાળથી લઈને બિહાર સુધી સક્રિય હતી. તો પોલીસે જણાવ્યું કે રંજન પાઠક એ જ આરોપી છે જેને સીતામઢીમાં એક અજાણીતી હત્યા બાદ મીડિયાકર્મીઓને પોતાનો બાયોડેટા મોકલ્યો હતો. તાજેતરમાં બિહાર પોલીસને આ ગેંગનો એક ઓડિયો કોલ મળ્યો હતો, જેના દ્વારા ખુલાસો થયો હતો કે આ ગુંડાઓ બિહારની ચૂંટણી પહેલા રાજ્યમાં ગભરાટ ફેલાવવાની યોજના બનાવી રહ્યા હતા. તો પોલીસે લાંબા સમયથી આ ગેંગની તલાશમાં હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.